હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો મારું થઈ ગયું છે ગુડ મોર્નિંગ. અને સુરતમાં આજે વરસાદ આવી ગયો છે. ફાઇનલી ચોમાસું બેસી ગયું છે. સવારે જાગી તો ખબર નથી, રાતના વરસાદ આવી ગયો હશે અને રોડ પલળી ગયો હતો, પણ અત્યારે ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. તો હવે જાગીને બધું જ કામ થઈ ગયું છે. નાનકડો એવો ઇન્ટરવેલ કરીને બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ કરજો. લાઇક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા જથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આજે આ પૂરો દિવસની સફર, મારી જર્ની જોવા માટે. ચલો હેલો. તો રોજની જેમ મારે થઈ ગયો છે દ્વારકેશને લેવા જવાનો ટાઈમ. દ્વારકેશ ગયો છે ટ્યુશનમાં, તો દ્વારકેશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો આપણે દ્વારકેશને, હું જાઉં છું લેવા, તો લઈને આવું, પાછી મળું તમને. આજે તો બધી જ રસોઈ બાકી છે, તો આવીને આપણે કરવાની છે રસોઈ, કેમ કે આપણે બ્લોગિંગ કરતા કરતા આજે રસોઈ બનાવવાની છે. ચલો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો હવે હું દ્વારકેશને લઈને ઘરે આવી ગઈ છું. તો હવે જશું આપણે રસોડામાં રસોઈ કરવા માટે, અને સાથે સાથે લાલ દરવાજા વાળા માતાજીના વાઘા નો લેસ ઘટ્યો, તો એ લેસ પણ લઈ આવી છું, પણ તો પણ અડધો થોડોક ઘટ્યો છે, થોડોક મેળ્યો છે, થોડોક મેળ્યો નથી, કેમ કે ત્યાં અવેલેબલ હતો નહીં ને મારે થતું હતું મોડું એટલે થતું હતું મારે ટિફિન અને દ્વારકેશનું ટિફિન અને મારે કાનાનું પણ ટિફિન હોય, બેયના ટિફિન હોય, એટલે મારે એને ટાઈમસર તો કરવા પડે. અને આજે રસોઈ બાકી હતી, તો આજનું મેનુ શું છે એ જોવા માટે ફૂલ વ્લોગ જોજો ને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલ હેલો ગાઈસ, તો ફાઇનલી રસોડામાં આવી ગઈ છું હવે રસોઈ કરવા માટે. તો ચાલો રસોઈમાં શું શું બનાવવું એ તમને પણ કહું છું. દાળ ભાત શાક રોટલી. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો, આમાં છે દાળ, આમાં છે બટેટાનું શાક, આમાં છે જીરા રાઈસ, અને અહીંયા છે રોટલી. અને માતાજીનો થાળ મેં ધરવી દીધો છે. હું તમને ત્યાં લઈ જાઉં, માતાજીનો થાળ પણ બતાવું. જો તમે જોઈ શકો છો માતાજીનો થાળ. જો બટેટાનું શાક, ભાત, દાળ, પાપડ અને રોટલી, અને માતાજીના દર્શન પણ કરાવું. તમે જોઈ શકો છો. હા, હવે શું કરો છો આનું? આપણે કાલ માતાજીને વાઘા સિવાય, તને ખબર, રાતે હું સેવતી હતી, હા, એમાં મિસ્ટેક કેવી થઈ તને કઈ ખબર છે? નહીં. એમાં મિસ્ટેક એવી થઈ છે, ચણિયાનું કાપડ છે ને, ચણિયો એમનેમ સીવી નાખ્યો મેં. સાંભળ, ચણિયો સીવી નાખ્યો, અસ્તર એમનેમ બાકી છે. તો હવે એમાં લેસ ને બધું મુકાઈ ગયું છે. જો હું તને બતાવું, ચણિયો એમાં લેસ ને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. જો નેપો મસ્તનો વળાઈ ગયો છે. આમ જો વાવ, આખો મસ્ત છે. ચણિયો થઈ ગયો છે. નજીરામાં ચતારા ને એવું લગાડવાનું બાકી છે. આમાં બહુ મસ્ત લાગે છે હો મમ્મી. હા, તો આમાં બાકી છે. હવે આમાં વિચારું છું કે નેપો કેમ ચડાવવું એમ. અહીંથી ધાર સિલાઈ ની બધું કરી નાખ્યું છે, તો આવું નીકળશે એમ વિચારું છું, તો અસ્તર ચડી જાય ને એમ. હેલો ગાઈસ, તો જો ચણિયો બની ગયો છે, અને મને થોડુંક આમ સાદું સાદું લાગતું હતું. હા, આમ સિમ્પલ લાગતું હતું, કેમ કે મને સિમ્પલ ન ગમે, તો માતાજીને સિમ્પલ કેમ ગમે. તો મેં નક્કી કર્યું, ડિસિઝન કીધું કે ભાઈ આપણે છે ને થોડા ઘણા કાચ લગાવી નાખીએ. તો જો હું કાચ લગાવું છું, તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે આવું વર્ક સારું લાગે કે નહીં. મારી ચોઈસ તો આવી છે, મને તમારી ચોઈસ એ ખબર પડે. આ વાઘા મારા જવાના છે લાલ દરવાજા. તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે જેથી કરીને મને ખબર પડે. જોકે હું મારા ઘરે વાઘા મારી માતાજીના સીવું જ છું. એ વાઘા તો હું કસ્ટમાઇઝથી સીવું છું, અને આ તો મને એમ થઈ ગયું કે મારે અંદરથી એમ થયું કે મારે બનાવીને આપવા છે, એટલે આ વાઘા હું બનાવું છું માતાજીના. તો હજી કાલે લાવી હતી, તો આજે મેં સીવી નાખ્યા છે ને છેલ્લું હવે વર્ક કરું છું. આગળ એવું લાગશે તો આપણે બ્લાઉઝમાં આના ચતારા લગાડી દઈશું. સોરી, કાચ, ચતારાની કાચ. તો કેવા લાગે છે જો, આવી ડિઝાઇન પાડી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો કાનજી આવી ગયા છે, અને દ્વારકેશારે માથાકૂટ કરે છે ને કેરી સુધારે છે. એટલે હવે તો કેરી પૂરી નથી કરવાની, ખાવાની બંધ નથી કરવાની. એલો પણ તમે તો આખી સીઝન અપકે કરી દીધી. એલો કેરી બહુ મસ્ત છે, મેં ખાધી પણ બહુ મસ્ત છે. ક્યાંથી લઈ આવ્યા હતા? આ ક્યાંથી લાવ્યા હતા? સોવટિયા ફાર્મની. એવું છે. તો ચલો ગાઈસ, તો હવે ફાઇનલી હું બેસી ગઈ છું જમવા, અને કાનજી જો મારા શું ખાય છે,
કેરી. તો એણે જમી લીધું છે, દ્વારકેશ જમતો નથી એટલે એ જમવાડવા પાછા બેસી ગયા છે દ્વારકેશને, ને હું જમી લઉં. તો ચલો તમે પણ જમવાનું મેનુ છે દહીં, વઘારેલું દહીં અને ભાખરી. જો તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા, અત્યારમાં વહેલા કેમ સૂઈ ગયા? આજે મેં એવું છે કે આજે છે ને આમ 2-3 દિવસથી હું પડી ગઈ હતી ને તો મને થાક લાગ્યો છે. માતાજીના વાઘા સીવા ને એટલે કાંઈ મજા નથી આવતી. મેં કીધું હાલે હોઈ જાવ. લે તું આવ્યો આ મને ક્યાં હોવા દે એમ છે. જો આવું કોને કોને કરે છે આ બચોડા કોણ લે કયો તો. હાલો તો કોના કોને છોકરા ખદ ગોળો કરે હો પાછા. જો ખદ ગોળો બેહી જાય, ખદ ગોળો કરે. આવા છોકરા છે કોઈ ના કરે. જો જો હાલો બીજા એ બાકે મસ્તી મારા બાંધે છે. જો આ છોકરો આમ બાંધવાનું કેટલો બાંધે આમ તો. જો જો તારમાં કોણ કે મજા બગડી છે આ છોકરો. હેલો ગાઈસ, તો ફાઇનલી કિરીટ હવે આવી ગયા છે ઘરે. અમે જતો હતા સુવા માટે, પણ મારા ઘરનો રૂલ્સ એવો છે કે અમે 5 થી 10 મિનિટ બે જણા બેસીએ ને આખો દિવસની વાત કરે, શું થયું ધંધામાં શું નહીં, આખો દિવસની જર્ની મને કહેશે. તો ચલો આપણે એને પૂછીએ કે કઈ રીતે આજે શું કર્યું, શોપ પર કેવો રહ્યો આજનો એનો દિવસ. કિરીટ, આજનો દિવસ તમારો કેવો રહ્યો? સારો. આજે હું કર્યું? આજે શું કરે બધે આવ્યો માલ બાલ આપીને સવારે દીવાબત્તી કરીને ટિફિન ખાઈને બપોરે આરામ. એવું કર્યું? પછી બાકી હતું તો બીજું શું કર્યું? બાકી હતું બધી લેવા કરવાની વસ્તુ લાવી બધી. એવું છે. કયો તો બાયડીની ગાડી રિપેર કરાવવાની ગયો તો એક્ટિવા રિપેર કરાવવાની દીધી હતી મેં મારી. તો એને મસ્ત મજાની શીટ અને એવું કરાવ્યું. આપણે પૂછીએ એમાં હું કામ કરાવ્યું. તો એ કાના મારી એક્ટિવા તમે લઈ ગયા તો એમાં હું કામ કરાવ્યું આજ? સર્વિસ કરી, ઓઇલ નાખ્યું, સીટ કવર નાખ્યું. હા આમ ઓલી લાડીને આપણે કે ને લાડીને ગાડી નવી કરી. તો તમે નવી કરી કે? હા, પાણી લાઈન પીવાનું કરે. પાણી હાલ એટલે આ તો જો કાનો છે ને પાણીને તરસા થઈ ગયા છે, એને લાગી છે ફૂલ તરસ. તો હું પાણી લઈને જ બેઠી હતી કેમ કે એને લાગી હતી તરસ, એટલા માટે આપણે પાણી તેને આપવું પડે. અને આવ્યા છે સુવા માટે તો મેં કીધું થોડું ઘણી આપણે વાતચીત કરી લઈએ એટલે મન આમ મજા આવે. કેમ કે જ્યાં સુધી આપણે ફેમિલીમાં બેસીએ નહીં ને ત્યાં સુધી મજા ન આવે. તો આવું કોને કોને થાય છે કોમેન્ટ કરજો. આમાં પાણી નથી, આમાં બરફ. જો આમ જો શું કહે છે. તો તમને તો બરફ વાળું પાણી ગમે છે કાનો? પાણી જ નથી, નકરો બરફ છે. બરફ છે તો એને 2 મિનિટ આપણે રહેવા દઈએ ને પછી હું તમને પાણી આપું તો હાલશે કે લઈ આવી દઉં? તો જો મને ગાય છે ઊભી તો કરી જ છે પાણી લેવા માટે, નકરી ફ્રીજનું પાણી પીવે જ છે હોય. તો ચલો આપણે લઈ આવીએ પાણી એના માટે. જો ગાઈસ પાણી આપણે એના માટે લઈ લીધું છે. હવે જોઈએ આમાં ભર્યું છે પાણી. આ લ્યો આ પાણી તમારા માટે. પાણીને બરફ છે, બરફ દેખાય. એમાં પાણી છે જો, એમાં જો દેખાઈશ પાણી હોતો ને દેખાઈશ. તમે જુઓ જ પેલા છે પાણી એમાં. તો જોયા વગરના વિચાર કરો, એ જોયા વગરના કહે છે આમાં બરફ છે. મને ઊભી કરીને મને પાણી લેવા મોકલી તો હું પાણી લઈ આવી તો મને કે બરફ છે. જો પાણી ને બરફ બે છે, જો ચોખ્ખું દેખાય છે. જો પોતે પાછા એક હાહે પીએ હો. આમ જો પાણી નથી, બધું પી ગયા. આમ જો એક હાહે પી ગયા, બધું જ પી ગયા. આમ જો આખો બાટલો પૂરો કરી ગયા અને પાછા એમ કહે છે કે હવે જો રીના આમાં પાણી નથી. જો તો હવે થોડું વધ્યું હોય કિરીટ. હે કાના? બરફ છે તો પાણી લાવી જ નહોતી. અલા તો પીધું જ ખરા. પોતે પાણી પી ગયા, મને કે તમે પાણી તો લાવી જ નથી. બોલો લ્યો આનો અને તમે રમો છો, તમે કાંઈ હું નાના છો? ગરમી થાય, પવન ખાવ, પંખો. એ રમકડું કોનું છે? આપણે દ્વારકેશનું છે. તમે કેમ એમ રમવા માંડ્યા? પવન ખાવ, પંખો. પંખો તો જોરદાર છે. લાવો તો મને ટ્રાય કરું. તો હું ટ્રાય કરું પવન આવે છે કે નહીં. પણ પવન તો કાંઈ આવતો નથી, પણ રમતું થાય છે એટલે એને રમતું કરવા માટે એ કહે છે કે પંખો છે, પંખો છે, પંખો છે. જો આવે છે પવન. ક્યાં કુલ કુલ આતા હે, ઠંડા ઠંડા કુલ કુલ. હે આજે ઓલો કિરીટ તમને કહું ચાંદલો આવ્યો એ કાંઈ તમને ખબર છે?
કરી દીધો કેટલાનો આવ્યો ચાંદલો કેટલાનો કરાયો તમે 3000. આ ટીએબીસી વાળા બહુ તમારી પાસે ચાંદલો લઈ જ નહીં આ સ્માર્ટ મીટર આવી ગયું ને હા હા પણ એમ નહીં એ તમારી પાસે મહિને ને મહિને ચાંદલો લેવા આવે દર મહિને આવે. દર મહિને આવે તમારે બહુ મેન્ટેનન્સ નથી આવતું તો એના માટે શું કરશું આપણે હવે એના માટે તો સોલર કરવું જોઈએ. સોલાર ફિટ કરવું હજો ફાઇનલી હવે કાનાને આવે છે બંગાસા નીંદર આવે છે એવું લાગે છે અય કાંચી હુઈ જતા ની આઈના નૈના નીની આવે છે હોવા જવું ચાલો. સારું ચાલો તો આપણે જઈશું સુવા માટે